મારા વિરુદ્ધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થઈ રહી છે. આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે. અમરેલીનો લેટર કાંડ. આ લેટર કાંડ તમને કદાચ યાદ જ હશે કે જેમાં તેના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચાર કરતો એક લેટર વાયરલ થતાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો અને એ અમરેલી પૂરતો એ સીમિત વિવાદ નહોતો રહ્યો, એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે એની અંદર એક દીકરીનો પણ ભોગ લેવાયો. ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યા છે. ફરી એકવાર એક ધારાસભ્ય વિરુદ્ધ એક લેટર બોમ્બ વાયરલ થયો છે અને આ લેટર બોમ્બ થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સત્તા પક્ષમાં રહેવાથી આવું બધું કરી શકાય ખરું? અને જો આ લેટર સાચો છે તો એ ધારાસભ્યએ આવું બધું કર્યું હશે અને કેટલા પૈસા કોની પાસેથી લીધા હશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત આજે સૌરાષ્ટ્રની જ કરવી છે, કારણ કે આ બીજી વખત એવું થયું છે કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય સામે લેટર બોમ્બ થયો છે અને ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના મહેન્દ્ર પાડલિયા. આપ સૌ જાણો છો એમને, અનેક વખત ચર્ચાઓમાં પણ આવતા હોય છે. મહેન્દ્ર પાડલિયાના નામથી એક લેટર બોમ્બ વાયરલ થયો છે અને તેમાં ક્યાંથી પૈસા લેવાયા, ક્યાંથી રૂપિયા હપ્તા, બધી જ વાત એ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આગળ તમે એક વિડીયો અમારી ચેનલમાં જ મૂકેલો છે જેની અંદર આખો લેટર પણ મૂકેલો છે, એ જઈને પણ તમે જોઈ શકો છો કે લેટરની અંદર કેટલા આરોપ લગાડવામાં આવ્યા. હવે મહત્વની વાત એ છે કે અમરેલીમાં તો ખબર પડી ગઈ હતી કે લેટર ક્યાંથી વાયરલ થયો છે, તો ઉપલેટા અને ધોરાજીના ધારાસભ્ય સામે આ લેટર જે વાયરલ થયો છે તે શું ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ કર્યો છે? ભાઈ, આવું અમને લોકોના મુખેથી સંભળાઈ રહ્યું છે, ગણગણાટ શરૂ થયો છે કે આ લેટર કરનાર પણ અંદરો અંદરનો જ કોક હોઈ શકે. સ્વાભાવિક છે, હોઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કે તેની અંદર, એ પાર્ટીની અંદર, એ પક્ષની અંદર ગુજરાતમાં તો અત્યારે અંદરો અંદર ઘણી બધી નાની મોટી ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓ કંઈક મોટું કારણ ન બને એ જોવાની જવાબદારી એ ધારાસભ્ય અને સાંસદોની હોય છે. પણ એ ધારાસભ્ય અને સાંસદો સામે જો કોઈ સવાલ ઉઠે તો હવે તો મને લાગે છે કે હાઈકમાન્ડે જ આ સ્થિતિ સુધારવી પડશે. અને પહેલા ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કંઈ એવા કહેવાય ને કે ગુનાહિત કૃત્યમાં કઈ નામ સંડોવાયેલું હોય ને બોલે ત્યારે હું એક શબ્દ વારંવાર બોલતો કે તમે ચોરી કરો કશો વાંધો નહીં, પણ ભાજપમાં રહીને કરો, તમને કોઈ કહેવા વાળું નહીં. શું આ અર્થ સાચો થાય ખરો? શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવાથી એના માટે કાયદો, કાનૂન, નિયમ આ બધું અલગ પડી જાય? સીએમ માટે અલગ નિયમ, પીએમ માટે અલગ નિયમ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા માટે પણ અલગ નિયમ. શું એવું કંઈ હોઈ શકે? મને તો નથી ખબર. મને તો મારા ન્યાયતંત્ર પર ભરોસો છે અને મને તો મારા એ નીતિ અને નિયમ ઉપર ભરોસો છે કે મારા ગુજરાતની અંદર એવા કોઈ નિયમો નથી કે બધા માટે અલગ બનાવેલા હોય. હું ટ્રાફિક સિગ્નલનું રૂલ તોડું છું તો મારા માટે એ જ દંડ ફટકારવામાં આવે, કોઈ બીજો નેતા તોડે તો એના માટે પણ એ ભારતીય જનતા પાર્ટીનો જો કદાચ નેતા, ધારાસભ્ય કે કંઈ પણ હોય કાર્યકર્તામાં તો કદાચ એની સામે પગલાં નથી લેવાતા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પણ હવે આ લેટર કાંડ જે થયો છે, પહેલા લેટર વાયરલ થયો અને લેટરમાં કેટલા આરોપો લગાડવામાં આવ્યા ભ્રષ્ટાચારના, કે સર્કિટ હાઉસ, ઘણી બધી વાતો, દારૂના અડ્ડા, આ બધી જ વાતો કરવામાં આવી છે. લેટર બોમ્બ વાયરલ થતાની સાથે જ મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય તેનાથી રહેવાયું તો નહીં અને એણે બહાર આવીને સ્પષ્ટતા તો કરી દીધી. સ્વાભાવિક છે કે જે ધારાસભ્ય સામે આરોપ લાગ્યા છે એ ધારાસભ્ય ખુલ્લીને આવીને બોલ્યા તો ખરા. અમરેલીમાં તો એ પણ નહોતું થયું. અમરેલીમાં તો કૌશિકભાઈ વાહવાહી મેળવવા માટે સ્ટેજ પર ને બધા પર જતા હતા, પણ મીડિયાથી કેમ છેટા ભાગતા હતા એ તો કૌશિકભાઈ જાણે અને એનો પીએ જાણે. પણ અહીંયા તો ભાઈ સારી વાત છે કે મહેન્દ્ર પાડલિયા ખુલ્લીને મીડિયા સામે આવ્યા, પ્રતિક્રિયા પણ આપી અને કહ્યું છે કે ભાઈ મારા નામનો જે લેટર વાયરલ થયો છે એ ખોટો વાયરલ થયો છે. પેલા સાંભળી લો ધારાસભ્ય.
મારા વિરુદ્ધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનું છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી. તો આ તમે જેને સાંભળ્યા ને એ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે મહેન્દ્ર પાટલિયા, અને આ એ જ વ્યક્તિ છે કે જેના નામથી લેટર વાયરલ થયો છે. હવે લેટર કોણે લખ્યો, સ્ક્રિપ્ટ કોણે લખી, ક્યાં છપાયો, કોણે એડિટ કર્યો, કોણે વાયરલ કર્યો, ક્યાં મોકલાયો, હવે એવી વાત પણ છે કે આ લેટર તો છેક દિલ્હી સુધી પણ મોકલી દેવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે દિલ્હી સુધી પહોંચ્યો છે કંઈક ગુજરાતના રાજકારણમાં નવા જૂની તો નહીં થાય ને, કારણ કે ચર્ચા માત્ર એટલી છે પણ મોટું થતું એ કેવડી મોટી વાત બની ગઈ છે ગુજરાતની અંદર કે એની વાત આપણે ન પૂછી શકીએ. અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિવાદમાં રહેતા હોય છે અને વિવાદનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે એમની પર સવાલો ઊભા થાય છે ત્યારે ભૂગર્ભમાં ઉતરી જાય, કારણ કે એમની પાસે કશું જવાબ નથી હોતા. આપણે એવું સમજે છે કે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું, સત્તા પક્ષ સાથે જોડાયેલો છું એટલે મારું કશું જ કોઈ નહીં બગાડી શકે. ભાઈ એવું ના હોય. તમે ભારતીય જનતા પાર્ટી સાથે ભલે ને જોડાયેલા હોય પણ તમે છો તો એક નાગરિક ને. પેલા તમારે પક્ષ કરતા તમારે એ વિચારવું પડે કે તમે એક નાગરિક છો, એક હિન્દુસ્તાની છો. તમે આ બધું તમારે વિચારવું પડે. તમારે સામેથી કહેવું પડે કે હા ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ હતી, હવે નહીં કરું. પણ ધારાસભ્યોને તો સારો એવો પગાર મળે છે, પગારોમાં વધારો થયો છે, તો પછી આ ધારાસભ્યો આવું કેમ કરે છે? ક્યાંથી ભ્રષ્ટાચાર કરે છે? સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે શું ખરેખર ધારાસભ્યો આવું કરતા હશે? અને જો કરતા હોય તો પછી હાઈકમાન્ડ એમની પર કેમ કોઈ પ્રેશર બનાવીને કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? શું હાઈકમાન્ડના નજીકના ગણાતા આ ધારાસભ્યો જ આવું કરતા હશે? કારણ કે આની પહેલા કૌશિક વેકરિયા, અત્યાર સુધીમાં જોયું આપણે કૌશિક વેકરિયા સામે જે આરોપો લાગ્યા એ આરોપો જ લાગ્યા, એમાં કશું જ થયું નથી. હજુ પણ એફએસએલ ના રિપોર્ટ ને આને તેને બધું ચાલુ જ છે ભાઈ. નીલનિત્રાએ તપાસ કરીને ગયા, હજુ પણ એમનો રિપોર્ટ બધું એમનામ જ છે, ગોળ ગોળ વાતો જ ચાલુ છે. પણ કોઈ સાથે કે અથવા તો કોઈ એવા અધિકારીએ કૌશિક વેકરિયા સાથે બેઠીને બેઠક નથી કરી કે ભાઈ તમે આવો, તમારી સાથે તમારી પૂછપરછ કરવી છે. તો હવે જે મહેન્દ્ર પાટલિયાના નામથી જે વાયરલ થયો છે પત્ર, તેને લઈને સૌથી મોટો ધડાકો થયો છે અને મહેન્દ્ર પાટલિયાએ કહી દીધું છે કે ભાઈ મારા વિરુદ્ધ ષડયંત્ર યોજવામાં આવ્યું છે અને મને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વાભાવિકપણે મહેન્દ્રભાઈ, શરૂઆત છે એટલે આવું જ થાય. ધીમે ધીમે બીજું કંઈક નીકળશે ત્યારે તમે પણ કૌશિકભાઈની જેમ ભૂગર્ભમાં ન ઉતરતા. જો સાચા હોય તો ને તો આ જ રીતે મીડિયાને પ્રતિક્રિયા આપતા રહેજો અને કહેતા રહેજો કે મારા વિરુદ્ધ ષડયંત્ર છે. અને જે પણ ષડયંત્ર જો ખોટું હોય તેની સામે તમે તો ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છો, તમે તો ઓર્ડર આપો એટલે બધું જ થઈ જાય. બસ જો ખોટું હોય, તમને બદનામ કરવાના પ્રયત્નો થતા હોય, બેઝિજક તમે તારે કાર્યવાહી કરજો. પણ જો આ લેટર સાચો નીકળ્યો અને જો તમે કશું ખોટું કર્યું તો પછી તમારે પણ અમારા સવાલના જવાબ દેવા માટે તૈયાર રહેવું પડશે. ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાના વિરુદ્ધમાં જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.